એક ગામમાં મયુર અને મીરા નામના બે યુવાન રહેતા હતા. મયુર એક ખેડૂત હતો અને મીરા ગામમાં શાળા શિક્ષિકા હતી. બંને એકબીજાની સાથે બાળકોના ખેલ કે ગામની મીટિંગમાં બહુવાર ભેગા થતા હતા, પણ તેમનો સંપર્ક ઘણા વખત સુધી મૈત્રી સુધી જ મર્યાદિત રહ્યો. એક દિવસ મીરા તેની શાળા માટે એક નવો પુસ્તક લઈ આવી, જે સત્ય અને પ્રેમની વાર્તાઓથી ભરેલું હતું. તે પુસ્તકોના પાના ખોલતી ત્યારે દરેક પાનામાં નવા વિચારો અને અનુભવો મળે. એ દિવસો ઘણા જ ઊંચા હતા. મીરા અને મયુરની વચ્ચે દોસ્તી વધતી જતી હતી. એક દિવસ મીરા પોડિયો અને વૃક્ષો વચ્ચે હરકોઈ પાત્રના વિશે વાત કરતા મયુરે તેની આંખોમાં એક નવો અહેસાસ જોઈ લીધો. તમારી આ વાતો બહુ સુંદર છે, મયુરે કહ્યું, પણ શું તમે ક્યારેય અંદરથી જાણ્યું છે કે પ્રેમ કઈ રીતે અનુભવાય છે? મીરાએ મોહિત થઈને કહ્યું, પ્રેમ એ તો એક અદૃશ્ય લાગણી છે, જે હૃદયથી જોડાય છે. પરંતુ કદાચ તમે સાચું કહો છો. કદાચ એ ફિલિંગ છે, જે તમે હું અનુભવો છું. હવે મયુર અને મીરા એકબીજાની સાથે વધુ સમય ગજરવા લાગ્યા. દિવસો વીતી રહ્યા હતા અને એક દિવસ મયુરે મીરા પાસે આગળ વધીને પૂછ્યું, તમારા માટે હું પ્રેમ છું? મીરાનું મનોવિશ્લેષણ થયું અને તેણે શ્રદ્ધા સાથે કહેવું શરૂ કર્યું, હા, મયુર. હું જાણતી નથી કે ક્યાંથી આ લાગણીઓ શરૂઆત થઈ, પરંતુ હું પણ હવે આ પ્રભાવિત છું. હું માનું છું કે સચ્ચાઈ અને દિલથી પ્રેમ કરવાનો મૂલ્ય છે. આ પ્રમાણે મયુર અને મીરાએ પ્રેમનો સચોટ અર્થ શોધી કાઢ્યો, જે અમુક પળોમાં ગૂંથાય છે અને આખરી એકબીજાની સાથે જીવવું જે હંમેશા કદરાત છે. આખરી વાક્ય, પ્રેમ એ એક અનોખું સંસર્ગ છે જે દરેક દિલના હુંકારથી ઉત્તેજિત થાય છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.